હેલો ફ્રેન્ડ્સ, આજની મારી સ્ટોરી છે આપણી જિંદગીમાં આવતા 3 મિત્રો. એક વ્યક્તિના 3 મિત્રો હતા. તે વ્યક્તિ વધારે બીમાર થયા અને એક દિવસ મરવાનો વારો હવે નજીક આવે તેમ છે ત્યારે તે વ્યક્તિએ તેના 3 મિત્રોને બોલાવ્યા અને કહ્યું કે તમે 3 મિત્રોએ આખી જિંદગી મને સાથ અને સહકાર આપ્યો છે, પણ હવે હું વધારે દિવસ નથી. હવે મારો મરવાનો વારો નજીક છે, તો શું તમે મારા પર મર્યા પછી પણ મને સાથ અને સહકાર આપશો? ત્યારે પહેલો મિત્રએ કહ્યું, હું જીવનભર તમારી સાથે રહ્યો છું, પરંતુ હવે હું બેબસ છું. હવે હું તમારી કોઈ મદદ નહીં કરી શકું. પછી પેલા વ્યક્તિએ બીજા મિત્ર સામે જોયું તો બીજો મિત્ર બોલ્યો કે હું તમારી મૃત્યુને રોકી તો નહીં શકું. આખી જિંદગી મેં તમને ગમે તેવી પરિસ્થિતિમાં સાથ સહકાર આપ્યો છે. સુખમાં દુઃખમાં બધે હું ખંભે ખંભા મિલાવીને ઊભો છું યાર. હવે તો હું શું કરી શકું? બસ તમારી પાછળની જે ધાર્મિક વિધિ કરવાની હશે તે ખૂબ કાળજીથી કરીશ. ત્યારે પેલી વ્યક્તિએ નિસાસો નાખ્યો અને ખાટલામાં સૂતા સૂતા ત્રીજા મિત્ર સામે જોયું તો ત્રીજો મિત્ર હાથ ફેરવતા ફેરવતા બોલ્યો કે ચિંતા ના કરીશ દોસ્ત, હું તારા ગયા પછી પણ તારી સાથે જ રહીશ. તું જ્યાં રહીશ ત્યાં હું રહીશ. તો શું ફ્રેન્ડ્સ, તમે સમજી ગયા કે આ વ્યક્તિના 3 મિત્રો કોણ હતા? પેલો મિત્ર હતો ધન, બીજો હતો પરિવાર અને ત્રીજો હતો કર્મ. તો સમજી ગયા ને કે ધન તમારો પહેલો મિત્ર છે, તે ત્યાં સુધી જ તમારી સાથે છે જ્યાં સુધી તમે જીવિત છો. પરિવાર આપણો બીજો મિત્ર છે, જે આપણા અંતિમ સંસ્કાર સુધી આપણી સાથે રહે છે. અને કર્મ તમારો ત્રીજો મિત્ર છે, જે મર્યા પછી પણ તમારી સાથે રહે છે. મર્યા પછી પણ લોકો આપણને આપણા કર્મોથી યાદ કરે છે અને મર્યા પછી પણ તમારો બીજો જન્મ તમારા કર્મ પર આધાર રાખે છે. એટલે વધારે પડતું ધ્યાન આપણા કર્મ પર આપીએ અને સારા કર્મ કરીએ. એ જ સાચા જીવનનું પુણ્યનું ભાથું છે. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.